ગામ ઇટાદરા। જુઓ ભાઈઓ બહેનો, આ રોડ ઉપર અમારું ઘર છે। 2 માળનું મકાન છે। આ 2 ધજાઓ સધી મેલડીની 2 ધજાઓ ભરાયેલી છે। આ મંદિર માં સધી મેલડી સધી માતાનું જય માં સધી મા મેલડી। અમારા જોડી જ્યારે કશું નહોતું તાને માટીનું ઘર હતું અમારા। તાને આ માતાઓ સપને આવીને ઉતરી અને કીધું કે હું ઠાકોર તમારા બીજી પેઢીમાં અમારા ગયડા ચતુર્ડોહો પૂજવા લાયેલા ઠાકોરના ઘેરથી ખૈણાથી વગડોથી માતાઓ લાયેલા। એવું આ માતાઓએ સપનું આલીને કીધું। તાના માતાઓને અમે બિહારી બીજા મારે મકવાન માતાજી પહેલાં કીધું હતું કે અમારી ઘર છે જેનું પણ મોટું ઘર આવી તો તને બહેનોએ કરીશું કે અમે પોન્યારું આવે ને પોન્યાર અમે દીવો ભરતા। પછી માતાજી રંગ લાયા એટલે બીજો માર ખેંચાવરાઈને આ માતાઓને બીજા મારે બિહારેલી સધી મેલડી ખૈણાથી માતાઓ ઇટાદરા ગામમાં આવેલી। અમારા ચતુર્ડોહાના બહુ તકલીફ પડતી હતી ખાવા પીવાની। 5 બૂનો હતી અને 2 છોકરા હતા। તે તકલીફ ખાવા પીવાની બહુ પડતી હતી પહેલાં ત્રીજી પેઢીમાં। તે માતાઓએ ઠાકોર ભાઈબંધ હતા ને તે કીધું એ કને ગધાડો ચારવા જતા હતા। ગધાડો ચારતા આ બેવન ભાઈબંધી થઈ ગઈ ખૈણા વગડા। એ પછી ઠાકોર ભાઈએ કીધું કે એ માતાઓ પૂજવા લઈ જાય તાર ખાવા પીવાનું પૂરું થશે અને માતાઓને પૂજજે। ત્યાં માતાઓ અમારા લાયેલા અમારા ચતુર્ડોહો મારા પપ્પાના પપ્પા લાયેલા। આ માતાઓએ સપનોમાં આવીને એક દાડાના સમય સપનોમાં આવીને કીધેલું કે હું જૂના ઘેર પડી રહી છું। મારો પહેણાયોએ પણ ઉપરવાળી નોખી દીધેલો અને ઘર વેચી માર્યું। અમે નવા ઘરોમાં આવ્યા હવે નવો પ્લોટ લીધો। નવો પ્લોટ લઈને હવે માટીનું ઘર ચણ્યું હતું। માટીનું ઘર ચણ્યું આ માતાઓ અમને ખબર નથી જે નહોતા લાયા। ખાલી અમારે દાદી હતો ને તેરો આ 71 પહેણાયું ખાલી લાયા હતો તો જૂના ઘેરથી અને આ માતાઓ અમારે તો બેસી દીધી। પહેણાયો બધો નોખી દીધો હતો। અમારા દાદીએ બહુ પેલો એ હતો એટલે પહેણાયો ઉપરવાળી નોખી દીધેલો। ખાલી આમાં 71ની અંદર એક મસવણી મેલડી છે અને દીપો બહુ જોરાવર માતા હા। તમે ખાલી આ દીપોની ખાલી ઘેર બેઠા તમે એટલી બાધા રાખશો ને કહે મારી તારો દર્શન કરવા આવે એટલે અમારામાં ફોટો મેલાતો નહીં કારણ કે 71ના ભેગા દેરો છે। 71ના ભેગા દેરો છે ને એટલે આમાં દીપોનો ફોટો મેલાતો નહીં। પણ દીપો માતા બહુ પાવરફુલ છે। તમે ઘેર બેઠા બાધા રાખો ને તો તમારું કામ થઈ જાય। તમારે કોઈ ખોવાઈ ગયું હોય કદાચ કોઈ પૈસા કોઈ આલી ના શકતું હોય અને તમે એટલે ઘેર બેઠા બાધા રાખશો ને તો એ પૂરી પાડશે। ગામ ઇટાદરા માણસાના જોરમાં આવ્યું। દીપો માતાનો ફોટો આટલો મેલ્યો મેલડી અને દીપો। અમારા 71ની રજા લઈને પછી ફોટો મેળવ્યું। એ માતા અમને કહે છે કે ભાઈ દીપોનો ફોટો મેલો તો જ મેલીશું નકર એ બહાર જ પડ્યો રહે ફોટો દીપોનો એ બહાર। એટલે આ એક પીપળા ઉપર મેલ્યો પૂજા મેલીએ ને એ કન મારા 71 બહુ પાવરફુલ છે। બીજા મારે બિહાર્યા હઈ બરાબર। તમારે ગમે એવું કામ કરવું હોય ને તો ખાલી ઘેર બેઠા બાધા રાખજો પણ બાધા
કરી દેવાની આ તમારી જે ઈચ્છા હોય, શ્રીફળ મોનો કે ચુંદરી મોનો, ગમે તે તમે મોનો, પણ તમારે ઘેર બેઠા કોમ થઈ જશે. આવી અમારી માતા છે સિકોતર. જો ભાઈ આ બીજા મારે આ બીજો માર બનાવેલો છે. જો આ માતાના પ્રતાપે લીલા લેર છે અમારા. પાટલી, સોફા બોફા બધું કમ્પ્લીટ છે. ખૂબ મહેમાન આવે ગાટલો બાટલો નાખવાનો, પાટ બાટ છે. અમારા સધી મેલડી એની ઘેર બેઠા બાધા રાખશો તો તમારે પૂરું પારિયાલ છે માતા. અમારા સધી માતા એ બહુ પાવરફુલ છે માતા. તમે ચોપ પાડો અને લાઇટ થાય એવી માતાઓ છે. ચોપ પાડો અને લાઇટ થાય એટલે આપણું કોમ પટરી હેડે એવી માતાઓ છે. જય મા મેરડી, ઉગતાની મેરડી હા, અને માતા સદી હા. આ પાઠ ઉપર કોઈક દુખિયારું આવે તો એને રસ્તો બતાવવાનો, બરાબર. દુખિયારું આવે તો આજ રવિવારનો દારો છે, કોઈક દુખિયારું આવે તો જ રસ્તો બતાવવાનો. નકર આપણે કોઈ એવું નહીં કે રોજ બેઠક કરવાની, એવું કોઈ બેઠક નહીં. ખાલી ઘેર બેઠા બાધાઓ રાખો અને કોમ થઈ જાય. આવી માતાઓ છે અમારે. આખો ઇતિહાસ માતાએ કહીને આટલા બેહાઈ ઠેઠ ત્રીજી પેઢીની ઇતિહાસ આખો કહીને માતા બેહી સપને આવીને વાત કરેલી. અને એવા ધીજ પતી ગયા એ ઉતરી માતા, અને પછી આટલા માતાઓ બિહારી છે. આ ગામે રાવળ દેવ કદી એકદમ માતાઓના બિહારીએ નહીં. માતા સપને આવીને કહે અને પુરાવા આલે એટલે પાકું કોમ. પછી વિશ્વાસ પૂરેપૂરો અમારો. જય મા સધી મેરડી અને હે મા